કેટલા આવા મહિલા ભક્તો, કેટલા પુરુષ ભક્તો, એક એક જુઓ. અને પાછી મહારાજમાં કેવી ભક્તિ હતી એમને. એ જ્યારે ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાન એમનો ભાવ સ્વીકારે. છેલ્લે એક નાનો પ્રસંગ, હમણાં ભાઈ બીજ ગઈ ને ત્યારે અમે ત્યાં નીલકંઠધામ હતા. 9 વાગે એક ભાઈ આવ્યા, આવીને કીધું કે સ્વામી આ રાખડી વરણી ભગવાનને બાંધવાની છે. એટલે કીધું કે રાખડી આજે ભાઈ બીજના દિવસે? તો કે હા, અમારા ઘરેથી આ રાખડી મોકલાવી છે. એટલે સેજે મેં પૂછ્યું કે પણ આ રક્ષાબંધને રાખડી હોય, રક્ષાબંધને ભાવના થાય કે ચાલો વરણી ભગવાન આપણા ભાઈ છે તો એને રાખડી બાંધીએ, પણ ભાઈ બીજે કેમ? અને ત્યારે એમણે વાત કરી કે અમારા ઘરેથી છે એ બિન સત્સંગી, અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા નથી, પણ બહુ પોઈચા નામ સાંભળેલું એટલે સેજે અમે દર્શન કરવા માટે આવેલા. પણ એમને 6 વર્ષથી માથાનો દુખાવો હતો. 6 વર્ષથી માથાનો દુખાવો, કોઈ રીતે સારું થાય નહીં. કોઈ કે પિતૃ છે, કોઈ કે તમને શનિ ગ્રહ નડે છે, કોઈ કે આ નડે છે, આ નડે છે. બધું કરાયું પણ કાંઈ મેળ પડે નહીં. અને એમાં મેં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને અમારા જે ઘરેથી મહિલા એ વરણી ભગવાન પાસે ઊભા હતા. અને અચાનક હવે શું થયું એ તો એની હજી ખબર નથી પડતી ને એણે મને કીધું મને સમજાતું નથી. પણ અચાનક એની એવી ભાવના થઈને કંઈક એવો સંદેશો આવ્યો કે તું મને ભાઈ બનાવી લે તો તારો માથાનો દુખાવો વયો જાય. આવી કંઈક એને એમ થોડી અનુભૂતિ થઈ કે તું મને ભાઈ બનાવી લે તો તારો માથાનો દુખાવો વહી જાય. વરણી ભગવાન સામે ઉભેલો પરિવાર, અને એ જ વખતે આ મહિલાને એવી અનુભૂતિ, અને મહિલાએ સંકલ્પ કર્યો કે વરણી ભગવાન આજથી તમે અમારા ભાઈ અને હું તમારી બેન, ભાઈ બહેનની જોડી. આવો સંકલ્પ કર્યો ને પછી તો એને એટલો આનંદ આવી ગયો કે હવે તો ભગવાનને મેં મારા ભાઈ બનાવ્યા, ભગવાનને મારા ભાઈ બનાવ્યા. અને 4થા 5મા દિવસે આ માથાનો દુખાવો દૂર થયો. અને એવો તે દૂર થઈ ગયો કે આજે ગમે એટલો તાવ આવે, શરદી થાય, ગમે એમ થાય, આજે વાતને 4 વર્ષ વીતી ગયા, એક પણ વખત માથાનો દુખાવો થયો નથી. આજે કેમ આવ્યો છે તમને વાત કરું. અત્યારે દવાખાનામાં છે, એમને સ્વાઇન ફ્લૂ થયો છે એટલે દવાખાનામાં છે, બહુ બોલી શકતા નથી. પણ અચાનક એને 7 વાગે એ થોડી સુધ આવી, ભાનમાં આવ્યા. અને ભાનમાં આવીને સૌથી પહેલી વાત કરી કે આજે ભાઈ બીજ છે ને? તો કે હા. તમે ઓલા પોઈચાવાળા મારા ભાઈને તમે રાખડી બાંધી? તો કે ના, રાખડી તો નથી બાંધી. તો તમારે જાઓ એને રાખડી બાંધી આવો તો હું હાજી થઈશ. અરે પણ રક્ષાબંધન? તો કે નહીં, રક્ષાબંધને રાખડી બાંધવાની, ભાઈ બીજે રાખડી બાંધવાની. એટલી ભાવના ને લાગણી હતી. બીજા સગા સંબંધીઓને ત્યાં રાખીને મને કે તમારે જ જવાનું છે. મેં તાત્કાલિક બજારમાંથી રાખડી ગોતી અને રાખડી ગોતીને ફટાફટ ગાડી લઈને આવ્યો અને સ્વામી અત્યારે રાખડી બાંધવા આવ્યો છું. એની એવી ભાવના છે કે વરણી ભગવાન મારા ભાઈ છે. ત્યારે આવું મોટું નીલકંઠધામ જ્યારે એ આપણા ગુરુકુલ પરિવાર દ્વારા નિર્માણ થયું છે. આજે કરોડોની સંખ્યામાં માણસો, બાળકો, યુવાનો, વૃદ્ધો, અનેક ધર્મના માણસો આવે છે. પણ દરેકની એક જ અનુભૂતિ કે મંદિરની ભવ્યતા બરોબર, મંદિરના શિખરો, બધી વ્યવસ્થાઓ બધી બરોબર, પણ અહીંયા જે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિરાજે છે એ જે અનુભૂતિ થાય છે ને એ કદાચ બીજે બહુ ઓછી થાય છે. ત્યારે આપણને પણ આવું નીલકંઠધામ, આવી મહારાજની મૂર્તિ મળી છે. વિશેષની વિશેષાઓ પ્રગટ ભાવ અને દિવ્ય ભાવ આવતો રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें